હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? જય માતાજી, તમારું સ્વાગત છે મારા નવા વીએમ સોલંકી બ્લોગમાં. મજામાં દઈશ અને અમારા બ્લોગ જોતા હોય મજામાં દઈશ હોય. જય દ્વારકાધીશ, જય માતાજી. અને આ કેટલા 5-6 દિવસ થઈ ગયા, 6 દિવસથી બ્લોગ નથી આવવાનો. હવેથી બ્લોગ ડેલી આવશે. અભી મજા આયેગા ના ભણવાનું જો હું મારા ડેલી રૂટીન કહું, 8:30 વાગે ઉઠું, 9 વાગે હરકો આમ ફ્રેશ થઈ જાઉં, પછી જાઉં ટ્યુશનમાં. ટ્યુશનમાંથી 11 વાગે આવું, 11 વાગ્યાથી ઘડીક વાર ફોન રમું, પછી સ્કૂલે વહી જાઉં. સ્કૂલેથી 5:30 નીકળું એટલે 6 વાગે આવું, 6 વાગે ઘડીક વાર રમું, બસ. પછી હોમવર્ક કરવાનું, એમાં 10 વાગી જાય. જમી કરવીને બસ સુઈ જવાનું. બસ ડેલી એ જ રૂટીન છે, ડેલીનું, એક દી નહીં, ડેલી. અને તો હાલો હવે તો કરશું બ્લોગ નાખશું. હા, નથી આવ્યો તો બેઠો છું. મમ્મી મારી હાટું જમવાનું નાસ્તો બનાવે છે, ખાઈ પી. ડિશમાં હું બનાવી દીધી કઈ નક્કી જ નથી. હાલો હવે પછી મળી. હેલો મિત્રો, કેમ છો બધા? બધાનું સ્વાગત છે અમારી ચેનલ વીએમ સોલંકી વ્લોગમાં. આમ જો મને હાથ એટલો ઊંધો પડે છે ને શૂટિંગ ઉતરણ, કારણ કે એક હાથ જો મારું કેવું છે, હા માખણવાળો છે. તો તારો ચક્કી કેવી બોલે છે, ચાલો એ લઈ ગઈ. તો એ બધી થયું. તો મેં મલાઈ હું કેટલા દિવસ ત્યાં ભેગી કરું ફ્રીજમાં, બધાને ખબર છે. ઘી પણ ઘરે જ બનાવું છું. સમજ રહ્યો આપ સમજ રહ્યો. અને જો અમે માખણ બનાવી નાખ્યું. જો કેટલું માખણ છે, એટલું બધું માખણ મેં ઘરે બનાવ્યું. અમે કાઢ્યું છે ખાવા હાટું. એમાંથી નીકળ્યું છે દૂધ. હવે આમાંથી હું બની જોઈશું આપણે. આ માખણ છે, હવે આને આપણે બનાવવાનું છે ઘી. તાવા મૂકી દઈએ આપણે ગેસ ઉપર. અને ચાલો આ પ્રોસેસ આપણે ચાલુ કરી દઈએ. તો મારે ફોન ક્યાં રાખવો એ નથી સમજાતું મને. હાથે ખરાબ છે તો ચાલો અહીંયા રાખી દો. જો માખણ તાવા રાખી દઈએ. ગેસમાં મૂકી દીધું છે, ચાલુ કરીને. તો માખણ બની જાય પછી હું તમને દેખાડી. 2-3 દિવસથી આ વ્લોગ નહોતો આવતો. વિરાજભાઈ તમને વાત કરી હશે, જો કે આજે વ્લોગ અમે 2-3 દિવસ થઈ ગયા છે અમે વ્લોગ નાખ્યો નથી. એનું એક કારણ છે, અમારા યુટ્યુબ ચેનલમાં અમારી ચેનલ થોડીક બંધ થઈ ગઈ હતી. પછી એને ચાલુ થતાં 2 દિવસ થઈ ગયા. અને પછી એવો મેસેજ આવ્યો યુટ્યુબમાંથી કે 1 દિવસ પછી તમે વિડીયો અપલોડ કરી શકો છો. તો કોને ખબર કાંક હશે એવી કાંઈક પ્રોસેસ. તો વિરાજ અને પપ્પાએ મને ના પાડી હતી કે હમણાં કાંઈ વ્લોગ નાખવાનો નથી. મેં કાંઈ વાંધો નહીં, જ્યારે બધું પાછું સ્ટાર્ટિંગ થઈ જાય પછી આપણે પાછું શરૂ કરી દઈશું. તો અમે શરૂ થઈ ગયા છીએ પાછા વિડીયોમાં. હિંગુબેન જો નાઈ ધોઈને કેટલો તડકો આવે છે. જો દરવાજો બંધ હતો પણ ખુલી ગયો હાથે અને ફોન જોવે છે. હમણાં 5 વાગે એટલે એને ટ્યુશન જવાનો સમય છે બી. અને વિરાજભાઈ ગયા છે સ્કૂલે, નિશાળે, અને બીજા બધા કામ ઉપર. અને વાગી ગયા છે 5. અને અમે જો 2 માં દીકરી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. મેં વાળ ધોયા, હજી ભીના છે, સુકાણા નથી હજી. થોડીક વાર ખુલ્લા રાખ દો. તો બસ. અને નીચે ગઈ હતી હું, ઘંટી શરૂ કરી છે લોટ દળવાનો. જો લોટ દળી નાખ્યો. અને હજી એક ડબ્બો હમણાં ભરાઈને પાછો આવી જશે. હમણાં હું તમને ઘંટી પણ દેખાડીશ નીચે છે એ. ક્યાંય જવાનું હોય, બધું ઘરે જોઈએ.
આમાં લોટ દળવાય બહાર નહીં જવાનું, બધું કરે જ છે. ઘંટી પણ કરે છે. અને કપડાં પણ અમે મશીનમાં ધોઈ નાખી છે. એટલે જોકે ભગવાનની દયા છે, ભગવાન માતાજીની દયા છે અમારા ઉપર. કારણ કે બધી સુખ સુવિધા સગવડતા બધી તમામ અત્યારની જરૂરિયાત છે, બધું પૂરું. ભગવાને બધાને કામ ધંધા એવા બધા સારા બધું છે, તો બસ થઈ જાય છે બધું આખું. એ વાંધો નથી આવતો, કાંઈ તકલીફ નથી પડતી અમારે. તો બસ બીજું તો શું હવે. તો ચાલો જોઈએ હવે આજે આપણે શું કરી. જો કે વાગી ગયા છે તો 5. વિરાજે તો સવારે બ્લોગની સ્ટાર્ટિંગ કરી નાખી હતી, ત્યારે ખબર યાદ નથી કઈ રીતે જોઈએ રાત લગ્નમાં આપણે શું કરીએ. તો મિત્રો રાત પડી ગઈ છે, સવાર મોર થાય છે. આ નાઇટ ડ્રેસમાં આવી જાઉં છું. આજના બ્લોગનું આયોજન કરું છું. આજનો બ્લોગ તમને સારું લાગ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય. મળશું નવા બ્લોગમાં.